આજે ટ્યુશનના શોર્ટ બ્રેકમાં છે એપલ, આલુ બુખારા, એક લાડુ આપ્યો છે, નટ્સ આપ્યા છે અને જો લંચ બ્રેકમાં આપ્યું છે ને આલુ મટર સબ્જી રોટી અને એક્સ્ટ્રામાં મમરા આપ્યા છે. તો એને કદાચ ભૂખ લાગે તો ખાઈ લે. અને જો પાણીની બોટલ બી ભરી દીધી છે તો ભરી દઈએ આજનું એનું લંચ બોક્સ. સો હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. તો જો આજે શનિવાર છે, ચેતનને રજા છે તો ટ્વિશા જતી રહી છે સ્કૂલ. અને જો અમે લોકો નીકળી ગયા છીએ હનુમાન દાદાના દર્શન કરવા. એવરી સેટરડે જઈએ છીએ, નહીં ચેતન? સેટરડે છે એટલે અહીંયા અમારા ઘરની નજીકમાં પંચમુખી હનુમાન દાદાનું મંદિર છે. તો દિવસની શરૂઆત હનુમાન દાદાના દર્શન કરીને કરીએ. અને જો ચેતનને ન્યૂ હેર કટ કરાયા છે. એનો લુક જો કેવો લાગે. આ વખતે મેં કીધું હતું તમે આવા હેર કટ કરાવો. મને બહુ ગમે છે. દર વખતે છે ને અલગ રીતના કરાવે છે, નોર્મલ. મેં કીધું આ વખતે તો તમે હું કહું એ પ્રકારના કયા કટ કહેવાય? હું ભૂલી ગઈ. મેં તો ખાલી ફોટો જ બતાવ્યો હતો ચેતનને. કયા કટ કહેવાય એટલું તો બધું બહુ ખબર નથી, પણ સ્લોપ વાળા. આ એકચ્યુઅલી હું કોલેજમાં હતો ત્યારે હું કપાતો આ વાળ. ઘણા વર્ષો પછી તે કીધું એટલે મેં આ વાળ કપાય. પણ સારા લાગે છે. મને કોમેન્ટમાં કહેજો કેવા લાગે છે. જો હેરકટ આ સરસ લાગે છે તમને. તો ચલો, મંદિર તો નજીક જ છે, આવી ગયું. દોડી છે જે કા છે એ કા છે. જો તો ખાઈ છે, જો તો કે હજી દૂધ જ પીતી હશે. નાની નાની નથી ખાતી. જો ચેતન આને ખવડાવવાને ખવડાવી દીધો રમાડ ફોટો પાડો. નથી ખાતી. ચેતનને છે ને ભૂખ લાગી હતી તો એને ઈડલી વડા ખાવા હતા. પણ મોડા થોડા લેટ થઈ ગયા અમે, નહીં ચેતન? બધા ઈડલી વડા ખવાઈ ગયા. તો હવે જોઈએ છીએ. ત્યારે અમે જઈએ છીએ મુક્તાનંદ સર્કલ બાજુ. ત્યાં કંઈક નાસ્તાનો ઓપ્શન મળી રહી તો હવે કરશું. બેકર સર્કલનો છે ને બ્રિજ છે ને બને છે, અંડર કન્સ્ટ્રક્શન છે. એટલે આ બાજુ બહુ ટ્રાફિક હોય છે. આ તો અત્યારે તો અર્લી મોર્નિંગ છે એટલે તો ટ્રાફિક નહીં, રાતે બહુ થાય. ઓફિસ છૂટવાનો ટાઈમ હોય ને ત્યારે બહુ આ રોડમાં ટ્રાફિક થઈ જાય છે. શું લાગે છે તો તમને કંઈ મળશે કે નહીં તમારો નાસ્તો? જોઈએ શું નાસ્તો, કંઈક તો મળતું જ હશે ને. કંઈક તો મળતું જ હશે. શું આજે નસીબમાં છે આપણે નાસ્તો કરવાનો, જોઈએ હવે. જો પછી અમે આવી ગયા હતા ગોટા ખાવા અને સમોસા છે અને જો જોડે છે કઢી. જો અમે નીકળી ગયા છીએ ભજીયા ખાઈને. વરસાદના છાંટા થોડા થોડા પડી રહ્યા છે. લાગે છે હવે વરસાદ જો થોડા વધવા માંડ્યા છે. જો તમને બતાવું, જેમ આ બાજુ જઈએ છીએ આપણે એમ વધતા જાય છે. હવે અમે નેક્સ્ટ એકચ્યુઅલી સેન્ડવિચ ખાવાના છીએ અહીંયા બાલાજી. રાજકોટની જે ફ્રેન્ચાઇઝી છે બાલાજી વેફર, તો એની બાલાજી સેન્ડવિચ પણ નીકળી છે. મેં કીધું ઓપન હોય તો ચેતનને ચાખવી છે. લાસ્ટ ટાઈમે નો ખવાણી. લાસ્ટ ટાઈમ અમે પ્લાન બનાવતા હતા પણ નો ખવાણી. હવે જઈએ છીએ. જો હું તમને બતાવું વરસાદ. રજામાં આવી રીતના વરસાદ આવે ને તો બહુ મજા આવે. સારું છે કે કપડાં અમે સૂકવ્યા નથી હજી, તો મશીન ચાલુ કરીને જ આવીશું. મશીન ચાલુ કરીને આવી ગઈ હતી હું કપડાનું. તો હવે ઘરે જઈને કીધું સૂકવીશ તો સારું થયું સૂકવ્યા નહીં, નકર મારા કપડાં છે એ ભીંજાઈ જાત. તો કેટલો મસ્ત વરસાદ. આ બાજુ જઈએ છીએ અને એમ વધતો જાય છે વરસાદ. જો અવાજ સાંભળો ખાલી વરસાદનો તમે.
ઉનાળામાં આપણે બહાર કેમ ના નીકળતું, અમે તો છત્રી એ નથી થાય. આપણે ગાડીમાં પડે જ છીએ. અચ્છા, મને એમ કે છત્રી નથી તો આપણે આવી રીતના કેવી રીતે નીકળશું બહાર? પણ છત્રી આજે તો જોબ ઉપર જાય છે ને તો એક અમ્બ્રેલા કેરી કરે જ છે, તો વાંધો નહીં, જો મોજ પડી ગઈ વરસાદની. નહીં એમ થાય આવા વાતાવરણમાં હિલ સ્ટેશનમાં હોઈએ. અમે લાસ્ટ યર ગયા હતા સાપુતારા, યાદ છે જેનું? બહુ મજા આવી. સાપુતારા અમે ગયા હતા હિલ સ્ટેશનમાં, એવો ધોધમાર, આવો જ વરસાદ. સાપુતારાથી આગળ કંઈક મહારાષ્ટ્રમાં, હા મહારાષ્ટ્રમાં એક કયો એરિયા હતો, નામ તો હું ભૂલી ગઈ. તો અમે ત્યાં એક રિસોર્ટમાં રોકાણા હતા, તો બહુ મજા આવી ગઈ. તો વિશાલને તો ત્યાં સ્વિમિંગ પુલમાં રમવું હોય તો એને સ્વિમિંગ કરી, અને અમે લોકોએ આવી રીતના એક્સપ્લોર કર્યું અને મેગી ખાધી વરસાદની. બહુ મજા આવી ગઈ. બાલાજી વેફરની ફ્રેન્ચાઇઝી છે જુઓ, અને અહીંયા મેં સેન્ડવિચ બને છે અમારી. અમારે એક ફ્રેન્ડ છે, એમને કીધું હતું કે અહીંની ચીલી ટોસ્ટ સરસ આવે. જો અમે અહીંયા લેવા ઊભા રહ્યા છે, અને જુઓ સામે આ નેચરલ્સ દેખાય છે ને, ત્યાંથી મારે ટ્યુશાનું શેમ્પૂ લેવું છે, તો પછી એ પણ લઈ લઈએ. એ છે મારે ચીલી ટોસ્ટ. બાજુ વાહ, મસ્ત છે. પુદીના ચટણી, જોડે પુદીના ચટણી આવી છે, અને કેચઅપ આવ્યો છે ને અહીંથી. ઓપન હિયર. આ છે પુદીના ચટણી. પુદીના ચટણી એ જોડે આવે છે. જો થોડું અઘરું છે. જો ટેસ્ટ કરો. ગરમ છે, બહુ ગરમ છે. કેવી છે મને કયો ટેસ્ટ કરીને. બહુ ગરમ છે. ગરમ હોય એટલે ટેસ્ટ ઓછો આવે પાછો, એવું થાય. ઓરિજિનલ ટેસ્ટ છે ને દબાઈ જાય, આમ ગરમ લાગે ને એટલે. સરસ છે. વિશા માટે છે ને એવોકાડો આર્ગન વાળું છે ને શેમ્પૂ લઈ લીધું છે મેં, સલ્ફેટ ફ્રી છે. અને જો આ એનું જે એ માસ્ક છે, હેર માસ્ક, આ બે વસ્તુ લીધું છે. અને જો મેં મારા માટે આ મેટ્રિક્સનું સીરમ લીધું છે, હેર સીરમ. તો આ 3 વસ્તુ લીધી છે મેં અત્યારે. જો કોઈ પણ ગોળ વસ્તુ હોય એનું નામ બોલવાનું. ઇન્સ્ટન્ટ આ ગોળ વસ્તુ કેક ના પડવો જોઈએ વચ્ચે. કેક ના પડવો જોઈએ. જીભ 2 સેકન્ડ વિચારશે ને ઈ આવું. અચ્છા, ગોળ અને રિપીટ ના કરવી જોઈએ એકને બસ. તરત આપણે વિચાર્યું આગળ વાળું બોલી જાય તો હવે એ જ ગેમ છે ને. ઓકે. હા ચલો 1 2 3 સ્ટાર્ટ. બોલ બેબી બોલ. રોટી ગોલ, રોટલા ગોલ. તમારે બોલવાનું. રોટી ગોલ, બોલ બેબી બોલ, રોટલા ગોલ બોલ બેબી બોલ. ડિશ ગોલ, બોલ બેબી બોલ, બેંગલ્સ ગોલ, બોલ બેબી બોલ, પૂરણોડા ગોલ, બોલ બેબી બોલ, બાઉલ ગોલ, બોલ બેબી બોલ, રિંગ ગોલ, બોલ બેબી બોલ, ચંદામામા ગોલ, બોલ બેબી બોલ. વિશા આઉટ. બોલ બેબી બોલ, વોચ ગોલ, બોલ 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 બેબી બોલ, પૃથ્વી ગોલ. બોલ બેબી બોલ. ઢક્કન ગોલ. બોલ બેબી બોલ. બલૂન ગોલ, બોલ બેબી બોલ, પ્લાનેટ ગોલ, બોલ બેબી બોલ, બોલ ગોલ, બોલ બેબી બોલ, વ્હીલ ગોલ, બોલ બેબી બોલ, હિપ્સ ગોલ, બોલ બેબી બોલ, લાઈટ ગોલ, બોલ બેબી બોલ. વિશા આઉટ. પ્રિયંકા. ઓકે, સ્ટેન્ડ ગોલ, બોલ બેબી બોલ, ફૂટબોલ ગોલ, બોલ બેબી બોલ, હુલા હૂપ ગોલ. આમાંથી ચૂઝ કર બધીમાંથી. જલ્દી દે. થોડી ચૂઝ કર. હવે હું કોણ લઉં છું? ત્રણેયને એક એક. वो कौन है? प्रियंका. પ્રિયંકા. मोनिका. મોનિકા તો નથી. उन्नति. ઉન્નતિ એ નથી. अरे तू एक અવેલેબલ હોય ને કરી દેવાની. બધા ક્યાં બહાર ગયા હોય ને પાછા ફોન કરીને પૂછવાનું. रूपल. अरे बस 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 ना तृप्ति. ચલો બીજી ઉપાડો. હજી એક ઉપાડ દે. બસ હવે નહીં. હા, દહીં પૂરી. કોલેજ જાને બહુ સરપ્રાઈઝ હતી.
હિમા ચલો હિમાબેન તો છે હિમા પ્રિયંકા અને રૂપલ જો હું છે ને કિટીમાંથી આવી છું અને જો ચેતન બધી મારી ચોકલેટ ખાઈ ગયા. હું બતાવું જો બધી મેલોડી ખાઈ ગયા અને જો અત્યારે શીખે છે શું કહ્યું ઓલું ધુરંધરનું સોંગ છે. તું આવી ને સાંભળ હું ડેડીની ચુગલી કરું. લઈ મારી ચુગલી કરતા હોય ને ડેડી એ જો તું આવી ને એટલે તરત જ ઊંઘી ગયા બોલ. બાકી જાગતા હતા. હા જો ટ્યુશન છે ને શોપિંગ કરવાની છે એટલે અમે નીકળી ગયા છીએ. શોપિંગ તો કરવી છે પણ ટાઈમ લિમિટ એનો પાછો કે 6 વાગ્યા પહેલા આવી જવાનું બેનપણી જોડે રમવાનું. હે શું કે ટ્યુશન તો મારે ફિક્સ છે નહીં ટીચર એને બહાર જવું પણ હોય અને પાછું બી જલ્દી આવી જવું હોય. એટલે જો હું સૂઈ ગયેલો હતો તો મને ઉઠાડ્યો 4 વાગે 4:30 વાગે 4:30 ની આસપાસ એટલો ટાઈમ થયો હશે અને એને 6 o'clock રમવા જવાનું હોય તો મને કે 6 o'clock પહેલા આવી જવાનું. હા અને એને પહેલા મારી શોપિંગ પતાવી દેવાની. એટલે હવે હું 6 વાગે મને પાછી થોડી ઊંઘ આવશે અને પોતે પાછી ઊંઘે છે જો આંખ બંધ કરી હતી હમણાં. તમે ક્રિકેટ રમવા નહીં જાઓ ટર્ફ નહીં જાઓ આજે છે ક્રિકેટ પણ એમાં મેં તને ક્યાં હેરાન કરી? હું તરફમાં જઈ એના એમ મેં તને થોડી કઈ હેરાન કરી. કરીને તે તો મને સૂતેલો હતો ને તે મને ઉઠાડ્યો. હું ઊંઘી હતી એકદમ લાઈટ થાકી ગઈ ગાડીમાં બેસતા સ્ટ્રેચિંગ કરે છે સ્ટ્રેચિંગ. એટલી બધી થાકી ગઈ. આટલું ભણ્યું છે ને મેં સ્કૂલ કે 5 પીરિયડ ફ્રી હતા 10 માંથી. એટલું બધું ભણ લીધું આમ પરિશ્રમ લખ્યું જે ઇન્કમ પરિશ્રમ. અચ્છા ઇન્કમ કમ્પ્લીટ હતું લખ્યું. એટલું બધું ઇનકમ્પ્લીટ હતું કે 5 પીરિયડ લાગી ગયા લખવામાં. હા તો બીજા 2 પીરિયડ મસ્તી કરી. મસ્તીમાં થાકી ગઈ એમ ને. વાહ જો અમે સ્ટાઇલ યુનિયનમાં આવ્યા છીએ અને ટ્વિશા એના ટી શર્ટ્સ જોવે છે. એક એને ગમ્યું છે મોઆના વાળું. મેં કીધું તું લોંગ જ જો ક્રોપ ટોપ તો બહુ થઈ ગયા નહીં ટ્વિશા. મેં કીધું લોંગ ટોપ જો લોંગ ટી શર્ટ્સ. બસ એક જ લઈએ. હા એક જ ચલો નીકળી ગયા છીએ અમે લઈને. આના ટ્વિશા બેન જ બધું લીધું છે. ક્યાં ગઈ? છુપાઈ ગયેલી. બહાર નીકળતો તું ક્યાં ગઈ? કેટલું બધું લીધું હે ટ્વિશા? મેં તો ખાલી એક જ વસ્તુ લીધી છે બાકી બધું ટ્વિશાએ જ લીધું છે. તમને ઘરે જઈને બતાવીશ. હા આઈસ્ક્રીમ મારી જો પીગળી ગયેલી છે. ટ્વિશા તારો કોણ કેવો છે? બધા ટ્વિશાનો કોણ સરસ છે. જો હમણાં પાણીપુરી ખાધી ને તો ટ્વિશાને તીખું લાગ્યું મને પાણીપુરીનું પાણી નહીં ટ્વિશું એટલે મેં ને ટ્વિશા અમે બંને આઈસ્ક્રીમ લઈ લીધો છે અને બસ હવે જઈએ છીએ અમે ઘરે. કહેતા હતા કે મને ખાવું નથી અને કેમ પફ કેમ લઈ લીધો તમે? અહીંયાથી નીકળ્યા એટલે પછી ધ્યાન પડી ગયું પફ ખાવાનું એમ બોલો. તો જો અહીંયા અમે પ્રથમ બેકરીમાં આવી ગયા છે અને જે તને પફની ક્રેવિંગ થઈ હતી બોલતા હતા વળે રસ્તામાં કે પફ ખાવા પણ પછી ફાઇનલી લઈ લીધા હે. પાછા ઘરે તો હું વઘારેલી ખીચડી બનાવીને આવીશું તો હવે ખીચડી કોણ ખાશે? એ પણ ખાઈ જશો એમ બોલો. પફ તો ખાવું જ પડે ને બારકમાં. હા બોલો. ખીચડીનું તમે જ કીધું તું મને કે મારે ખીચડી ખાવી છે બાય ધ વે એટલે મેં ખીચડી બનાવી હતી. તે મને એવું પૂછ્યું કે સાંજે શું જમવું છે. મેં કીધું શું ઓપ્શન્સ છે તો તે કહ્યું ઓપ્શન્સ તો કીધા નહીં. તો પછી મેં કીધું સારું તો પછી ખીચડી બનાવી દે. તો એ જો આવી ગયા છે ઘરે. ડિનર પણ અમારું થઈ ગયું છે તો ટ્વિશાને હું નીચે જવાના છીએ. હું મારી ફ્રેન્ડ જોડે બેસીશ
અને ટ્વિશા એના ફ્રેન્ડ જોડે આજે કંઈક ક્રિકેટ રમવાના છે અને ચેતન નહીં જવાના છે ક્રિકેટ રમવા ટર્ફમાં. તો બસ આ વ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું. જો તમને અમારા વ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.